षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। રત્નકર્ણ શ્રાવકાચાર શાસ્ત્ર છે, સર્વપ્રાચીન ચરણાન યોગનો ગ્રંથ છે. 16 કારણ ભાવનાઓમાં પ્રવચન વાત્સલ્ય નામની ભાવના, એને આધારે આપણે અત્રે સ્વાધ્યાય કરીએ છીએ. આપ સૌ પાસે જિનેન્દ્ર અર્ચના હશે. જિનેન્દ્ર અર્ચના જે પૂજાની ચોપડી છે, જિનેન્દ્ર અર્ચના જનવાણી, એમાં 16 કારણ ભાવનાની જે પૂજા છે એની જયમાલા થોડુંક પાઠ કરીએ આપણે. 142 નંબરનું પાનું છે, 142. જો આપ બધાએ જિનેન્દ્ર અર્ચના પૂજાની પુસ્તિકામાં કાઢી લેજો આપ. જો એમાં પાઠ કરીએ આપણે સાથે. षोडश कारण गुण करे हरे चतुर गतिवास, पाप पुण्य सब नाश के ज्ञान भान प्रकाश. સર્વશ્રેષ્ઠ તીર્થંકર પ્રકૃતિના કારણભૂત ભાવનાઓ છે આ 16 કારણ ભાવનાઓ. એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્ય, સંયમ, અંતરંગ બહિરંગ, શક્તિ છુપાવ્યા વિના, ત્યાગની ભાવના, દાનની ભાવના, નિરતિચાર, નિર્દોષ, સંયમ પાલન કરવાની ભાવના, ધર્મારાધના પ્રત્યે ઉત્સાહ, ધર્માત્મા પ્રત્યે અહોભાવ એટલે ગુણાનુરાગ, જે આપણે પ્રવચન વાત્સલ્યના સંદર્ભમાં વાંચીએ છીએ. એ બધી જ ચર્ચા આ નાનકડી જયમાલામાં છે. એક ભાવના સાંભળીએ આપણે, બહુ સરસ છે. દર્શ વિશુદ્ધિ ધરે જો કોઈ, તાકો આવાગમનન હોય. જે જીવ દર્શ વિશુદ્ધિ એટલે સમ્યક્ત્વની શુદ્ધિને પ્રાપ્ત કરે છે, તે જીવનો ભવમાં હવે આવાગમન ભ્રમણ હોતો નથી. વિનય મહાધારે જો પ્રાણી, શિવ વનિતા કી સખી બખાની. જે જીવ વિનય ભાવનાને ધારણ કરે છે, જે પ્રાણી પણ વિનય ભાવના, એમાંય આવે ઘણું બધું, દેવ વિનય, શાસ્ત્ર વિનય, ગુરુ વિનય, ખ્યાલમાં આવ્યો, લોક વિનય, સંયમ વિનય, આવા ઘણા બધા એના પ્રકારો આવે. તો એ તો મોક્ષરૂપી રમણીની સખી છે, વિનય સંપન્નતા. શીલ સદા દ્રઢ જો નર પાલે, સો ઔરન કી આપદ ટાલે. જે જીવ શીલ વ્રતનું પાલન કરે, બીજા જીવોની પણ આપદાઓને દૂર કરે છે.
શીલ એટલે અહીંયા બ્રહ્મચર્ય સ્વભાવ. જ્ઞાન અભ્યાસ કરે મન માહી. હા હા હા, બહુ સરસ વાત છે. જો જ્ઞાન અભ્યાસ કરે મન માહી, નિરંતર જ્ઞાન 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 જ્ઞાન, તત્વજ્ઞાનનો ધ્યાસ, જનાગમની અવગાહના, તત્વની અવગાહના, તત્વની સમજણને વધારતો જાય, તત્વનો આશ્રય વધારતો જાય, તત્વની ભાવનાને વધારતો જાય, આત્મભાવનાને વૃદ્ધિંગત કરતો જાય. ખ્યાલમાં આવ્યો? તો કહે છે જે જ્ઞાનાભ્યાસ નિરંતર કરે છે, તાકે મોહ મહાત્મ નાહી, એના ચિત્તમાં મોહ માયા જગતની રહે જ નહીં. કેમ કે જ્યાં જ્ઞાનનો નિવાસ હોય ત્યાં જગતનું અજ્ઞાન ભાગી છૂટે. જો સંવેગ ભાવ વિસ્તારે, સુરગ મુકતિ પદ આપ નિહારે. જે સંવેગની ભાવના, આ બહુ સરસ ભાવના છે. સંવેગ એક હોય છે આવેગ અને એક હોય છે સંવેગ. આવેગ તો વિષય કષાયો આદિકમાં જે ઝપટ્ટા મારવાના ભાવ છે. હા, 4, 8, 10 દિવસથી કાંઈ ખાધું ન હોય અને પછી પથારીથી ઊભા થયા હોય, પછી હવે જીભમાં સ્વાદ આવી જાય, હાલો ને આ બનાવો, ઓલું બનાવો, 10 પ્રકારની શાક બનાવો, મન ભરતું નથી આ જીવનું. વિષય કષાયોમાં જે આમ ઝપટ્ટા મારે, એ કષાયોની તીવ્રતાને તો તામસિકતા કહેવાય. એ આવેગ છે, એ કષાયોનો આવેગ છે. વિષય વાસનાની તીવ્રતા, વૃદ્ધિ. બરાબર? અહીંયા શબ્દ છે સંવેગ. વેગ એટલે તો ગતિ થાય, પણ સંવેગ એટલે ધર્મ પ્રત્યેની ધોંસ, ધર્મારાધના પ્રત્યેની લવચિકતા, તીવ્રતા. તત્વ સાંભળ્યા વિના, સમજ્યા વિના ચૈન ન પડે. ખ્યાલમાં આવ્યો? આ સંવેગ ભાવ એટલે સંસારથી છૂટવાની નિરંતર ભાવના. તત્વાભ્યાસ પ્રત્યેનો અજબ ગજબનો ઉત્સાહ. કંટાળો જ નહીં આવે આ જીવને. 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક સાંભળે એવો ઉત્સાહ. ઘરમાં કોઈનો જન્મદિવસ હોય, હા, 60-70 વર્ષનાની મેરેજ એનિવર્સરી હોય, તો ઘરના એકો એક પાત્ર કેવા રંગે ચંગે ચડ્યા હોય. હા વકીલ સાહેબ, એકો એક નવા કપડાં પહેરે, મીઠાઈ બને, ઘર ભર્યું ભર્યું લાગે. એ ભર્યું ભર્યું નથી, મોહ માયા અને કાદવથી ભરગચ્છ થયેલું છે. હા, મેરેજ એનિવર્સરી છે, જન્મદિવસ છે, હા, નવા ઘરના ગ્રહ શાંતિ, શું કહેવાય, ગ્રહ પ્રવેશ, ફ્લેટ લીધેલો હોય, પછી ફ્લેટમાં એન્ટ્રી મારતા હોય, તમે જોજો, દોડા દોડી, દોડા દોડી, દોડા દોડી. હા, એ વિષય ભોગોની બાબતમાં તને આટલો આવેગ છે, તને તત્વ અને વૈરાગ્ય પ્રત્યે એટલો છે સંવેગ, ધર્મના કાર્યો પ્રત્યે એટલો ઉત્સાહ છે. હા, ચલો સ્વાધ્યાયમાં ચાલીએ, આપણે મોડું થાય છે. ફટાફટ ફટાફટ બોલો. સ્વાધ્યાય પ્રત્યે એટલી લાગણી, તત્વ પ્રત્યે એટલી લાગણી, શ્રેષ્ઠને સમજવા પ્રત્યેની તિતિક્ષા, અંદરમાં તરસ, તત્વમય જીવન જીવવાની ઝંખના. ટૂંકમાં ધર્મ કાર્યો પ્રત્યે ઉત્સાહ. ખ્યાલમાં આવ્યો? ઘરમાં ને ઘરમાં કે સગા સ્નેહીઓમાં લગ્નના પ્રસંગ હોય તો 4-4, 8-8, 10-10 દિવસ કેવી કેલી કરીએ આપણે. કળા કેવી કરીએ, કળા પણ કેવી કરીએ અને કેલી પણ કેવી કરીએ. તો અષ્ટાનિકાના દિવસો આવે, દિવાળીના દિવસો આવે, મહાવીર નિર્વાણ ઉત્સવના દિવસો,
અથવા દશલક્ષણ ધર્મના દિવસો આવે તો એ 4 દિવસ 8 દિવસ 5 દિવસ 10 દિવસ એટલો ઉત્સાહ હોય છે આપણામાં? ન હોવો જોઈએ. એવા ભાવોનો હોવો એનું નામ સંવેગ. ધર્મના કાર્યો પ્રત્યે અતિ ઉત્સાહ. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે, પાત્ર જીવ હોય ને, પાત્ર જીવ, નિકટભવી જીવ હોય, સમ્યક સન્મુખ જીવ, એના માટે લખ્યું છે, એને પોતાનું કાર્ય કરવાની ઘણી હોશ છે. હા, ઘરમાં રંગ રોગાન થતું હોય, બોલો, ઘરમાં રંગ રોગાન થતું હોય તો એક ઓરડીમાંથી બધું માલ સામાન બીજી ઓરડીમાં ફેરવવામાં, ઓમાંથી વળી પાછું સેટ કરવામાં કેટલી હોશ હોય છે આપણને. હા, વિચાર તો કરો. પરમાણુના પરિવર્તન પ્રત્યે એટલો પ્રેમ, પરમાણુના પરિવર્તન પ્રત્યે એટલો પ્રેમ, અને પરમેશ્વરના પારમેશ્વરી શક્તિ પ્રત્યે સમર્પણતા નથી. સમજાણું શું કીધું? હા, બહુ બહુ વિચારવા જેવું છે. હા, ક્યાં આપણી ગતિ થઈ રહી છે, કેવા કશાય ભાવોનું પોષણ થઈ રહ્યું છે, ભવના ભાવ વધે છે કે ભવના ભાવોનો અભાવ થવાની ગતિએ આપણે, અમિત ગતિએ, મુક્તિ ગતિએ આપણે દોડીએ છીએ. એનું બધું નિરીક્ષણ કરવું જોઈએ. જો સંવેગ ભાવ વિસ્તારે, વિસ્તારે આવ્યું ને, સંવેગ ભાવનો જે ફેલાવો કરે, તત્વની ભાવનાને દ્રઢ 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 મજબૂત કરે. પહેલાં અડધી કલાક બેસીને સ્વાધ્યાય કરતા, હવે કલાક બેસે. પહેલાં કલાક બેસીને સાંભળતા, હવે 2 કલાક બેસે. કંટાળો નહીં આવે. હા, ખ્યાલમાં આવ્યો? રસ આવવો જોઈએ ને, રસ અંદરમાંથી. બાકી તો જો ભાઈ રૂટીન સમજીને કરવાનો કાંઈ અર્થ નથી. વકીલ સાહેબ, રસ પરિપાક થવો જોઈએ. હા, કોઈ લગ્નમાં જઈએ, બહેનો બહેનો હોય ને, સ્ત્રી પર્યાયના જીવની એવી ટેવ હોય, અઠવાડિયામાં 5 લગ્નમાં જાય ને મહેમાન બનીને, તો 5 લગ્નમાં જુદી જુદી રીતે તૈયાર થઈ, જુદા જુદા નવા કપડાં પહેરી, અને 5 દિવસના સવારના અને સાંજના બંને સમયના કાર્યક્રમમાં બરાબર પહોંચે. કંટાળો આવે છે? બોલો બહેનો, બોલો. હા, 2-3 જણા મને દેખાવો છો. હા, કેટલી વિષય કશાયની કેટલી ધોષ બોલાય છે આ જીવને. કેટલો રસ છે એને. આવેગ કહેવાય, એ ભવના ભાવ છે. કેટલો એનો વિસ્તાર. હા, અને 10 દિવસમાં જે કપડાં પહેરીને તૈયાર થઈએ ને વકીલ સાહેબ, હું તમને સ્પષ્ટ કહું છું, 10 દિવસમાંથી એકે સમયનો ડ્રેસ કે સાડી કે જે કાંઈ પણ હોય, ચણિયાચોળી, એક વખત હાથમાં લીધું અને પહેરી લીધું એવું નથી થતું. આ સારું લાગે, ઓલું સારું લાગે, આ સારું લાગે, ઓલું સારું લાગે. આ તો ગઈકાલે પહેર્યા હતા અને આજે આ પછી થોડુંક કોન્ટ્રાસ્ટ બરોબર નથી, આ કલર કોમ્બિનેશન ઓલા જેવું જ લાગે. એને પછી 5મા દિવસે, 6ઠા દિવસે, 4થા દિવસે, સવારનું આ, સાંજનું આ, કેટલું શેડ્યુલ ફિક્સ હોય આપણું. શું રિદ્ધિભાભી? શું દશલક્ષણના ધર્મના દિવસોમાંનું આપણું શેડ્યુલ ફિક્સ હોય છે આવું? પહેલે દિવસે હું કલાક સ્વાધ્યાય કરીશ, બીજે દિવસે 2 કલાક કરીશ, ત્રીજે દિવસે 3 કલાક કરીશ, ચોથે દિવસે તો હું બેસીને સામાયિક કરીશ. હા વકીલ સાહેબ, 7મે દિવસે તો હું શિખર જિનાલયમાં જઈને બાહુબલી ભગવાન પાસે બાહુબલીની જેમ ધ્યાન કરીશ. 10મે દિવસે તો સાવ નિર્જલ ઉપવાસ કરીશ. સવારે મંદિર ભેગો થઈશ તો સાંજ સુધી ઘરે પાછો જ નહીં જાઉં. શું આવું બધું શેડ્યુલ, આવી બધી તૈયારી, આ સંવેગ ભાવોનો ફેલાવો અને વિસ્તાર આપણામાં થાય છે? ઉલટાનું આરાધનાના દિવસોમાં તો એવું લાગે
બસ હવે 4 દિવસ થઈ ગયા, હવે 5 દિવસ થઈ ગયા, 5 દિવસ બાકી રહ્યા, 7 દિવસ થયા, હજી 3 દિવસ બાકી છે, તો ઉલટાનો તારા સંવેગ ભાવોનો તો સંકોચ થાય છે. થવું જોઈએ શું? હા, વિસ્તાર થવો જોઈએ ને. પરિગ્રહનો સંકોચ કરો અને અપરિગ્રહનો વિસ્તાર કરો. શું કીધું? બોલો બોલો બોલો. હા, આજે તો ખબર નહીં, 2-3 જણા જ દેખાય છે મને. હા, બાકી બધા સ્વરૂપ ગુપ્ત છે. શું કીધું? આ પરિગ્રહનો સંકોચ કરો અને અપરિગ્રહ અકિંચન્યનો ફેલાવો કરો, વિસ્તાર કરો. હા, पंच इंद्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. આવું જીવન હોવું જોઈએ. લૌકિક સંગતિને ઓછી કરો. વકીલ સાહેબ, હવે રિટાયર્ડ લાઈફ આવી ગયું. હા, લૌકિક સંગતિને અભેરાઈ ઉપર મૂકી દો. દર વર્ષે, દર મહિને, દર વર્ષે નહીં, હવે વર્ષો રહ્યા જ કેટલા. હા, દર મહિને 5-50 પરિચયો ઓછા કરી નાખો. સર્વ સંબંધનું ધીમે ધીમે બંધન તીક્ષણ છેદતા જઈએ. પરિચય ઓછો તો તત્વનો પ્રેમ વધુ. પરિગ્રહના પોટલા ઓછા અને અકિંચન્ય અને અપરિગ્રહના ભાવ વધારે. તળ ત્યજી અધર થતા બહુ વાર લાગે છે. કાલે સંભળાયું હતું ને આપણે. હા, તળિયે બેઠા છીએ તો તળિયે ને તળિયે જ બેઠા રહેવાનું. અધ્ધર તો થઈએ ને આપણે. મોક્ષની ગતિ આમાં જ તે અધ્ધર ગતિ હોય છે. તળ ત્યજી અધર થતા બહુ વાર લાગે છે. પ્રશ્ન ઉત્તર, પ્રશ્નને ઉત્તર થવા બહુ વાર લાગે છે. ઉત્તર જડતો નથી. હા ભાઈ, સંવેગ ભાવને ફેલાવો કરો, તત્વની ભાવનાને દ્રઢ કરો, ધર્મના કાર્યોમાં ઉત્સાહ લો. હા, ધર્મના દરેક પ્રસંગને મોટી ઉજવણી તરીકે સંપન્ન કરો. એને બહુ હલકામાં નહીં લો, ઇઝી ગોઈંગમાં નહીં લેવાનું. કાં આપણે બાળકોનું બર્થડે હોય, બધાને બોલાવીએ, બધાને ઇનામો આપીએ અને બધું હોટલમાં પાર્ટી શાર્ટી કરીએ અને ખાવાનું અને પીવાનું અને નવા કપડાં. હા, કેટલો વિષય ભોગોનો રસ છે આ જીવને. ખ્યાલમાં આવ્યું? એવી રીતે સંવેગ ભાવને વિસ્તારો કહે છે. કેટલી સરસ વાત. જો સંવેગ ભાવ વિસ્તારે સુરગ મુકતિ પદ આપ નિહારે. પુણ્ય બંધાશે તો સ્વર્ગ મળશે, અને પુણ્ય ન બંધાય, અંદરની પવિત્રતા જાગી ઉઠશે તો મુક્તિ પદ મળશે. કેટલું સરસ વાત કરી. દાન દેય મન હરખ વિશેખે. આહા, દાન આપી, જ્ઞાન દાન આપીને મન પ્રસન્ન થાય, આહાર દાન આપીને મન પ્રસન્ન થાય. અરે મારો લોભ એટલું તો છૂટ્યું. દાનનો પ્રસંગ એટલે લોભને છોડવાનો પ્રસંગ. શું કીધું? ખ્યાલમાં આવ્યું બધાને? દાનનો પ્રસંગ એટલે લોભ સંવરણ કરવાનો પ્રસંગ. પણ આપણને દાનના પ્રસંગો આવે એટલે ગમે નહીં. જો હવે ઉત્સવ છે ને, હવે આવશે જો માગવા. અરે માગવા આવશે નહીં, તારા લોભને છોડાવવા આવશે. તને આમ કેમ લાગે છે? તારો પુણ્યનો ઉદય હશે ને તો તારી પાસે માગવા આવશે. તારો પાપનો ઉદય હોય તો તારી પાસે એક પાઈ કોઈ નહીં માગે. શું સમજાણું? ખ્યાલમાં આવ્યું બધાને? सुमेर काका, हाँ, अपने पास दान कभी कोई कब मांगता है? जब हमारा पुण्य का उदय होता है तब.
क्योंकि हमारे पास से कोई दान मांग रहा है, इसका मतलब है कि हमारी लोभ कषाय को छुड़ाने आया है। सबसे पहले तो उसके चरण स्पर्श करो। और वो 500 मांग रहा है तो 1000 दो, 5000 मांग रहा है तो 10,000 दो। क्या कहा मैंने? अरे पद्मनंदी पंचविंशतिका वगैरह ग्रंथों में आप पढ़िए दान की महिमा। दान के प्रसंग का होना मतलब, आना मतलब लोभ कषाय की निवृत्ति का प्रसंग। दान के प्रसंग का प्राप्त होना मतलब उत्तम शौच धर्म की घड़ी। क्या कहा? कौन सी धर्म की घड़ी आई? शौच धर्म। शौच धर्म किसे कहते हैं? क्रोध के अभाव में क्षमा, मान के अभाव में मार दो, मायाचारी के अभाव में हार जाओ, और बोलो लोभ कषाय के अभाव में शौच। तो लोभ कषाय को छुड़ाने के लिए आया है ना दान का प्रसंग। हाँ, बहुत समझने जैसी बातें हैं सब। दान देय मन हर्ष विशेखे। विशेखे मतलब विशेष, हृदय प्रसन्न होना चाहिए। ओ हो, मेरे आंगन में आज कल्प वृक्ष आया, मेरे आंगन में आज निर्ग्रंथ मुनि भगवंत आए जिन्हें मैंने दान दिया। हाँ? दान देय मन हर्ष विशेखे, यह भव जस पर भव सुख देखे। इस लोक में भी और परलोक में भी सुख शांति पुण्य का प्रसंग बनते हैं। जो तप तपे खपे अभिलाषा। खपे अभिलाषा, अभिलाषा को छोड़े, अभिलाषा का क्षय करे। खपे मतलब अभिलाषा का क्षय करे। जो तप तपे, तप को तपे, स्वाध्याय करता रहा, करते रहे घंटा 2 घंटा 3 घंटा 4 घंटा 5 घंटा। हम शिखर जी जाते हैं सुमेर काका, तो शिखर जी जाने के बाद पहले से ही प्लान कर लेते हैं 4 बजे जाएंगे और 11 बजे तो लौट के आ जाएंगे। क्यों खामगांव वाले कितने बजे लौट के आए थे? हाँ, क्योंकि 12 बजे तो भोजन की तैयारी है नीचे, और वहाँ भोजनालय में उन्होंने कहा है कि भाई तुम 12 से पहले आओ, नहीं तो 12:30 1 के बाद बहुत भीड़ होगी। तो वहाँ शिखर जी के पहाड़ के ऊपर सिद्धों की भीड़ है ना, तो उन सिद्धों की भीड़ को छोड़ करके आने की तैयारी कैसी होगी? क्या हम तीर्थ यात्रा करने वाले सिद्ध क्षेत्र के पहाड़ चढ़ने वालों को उस दिन एकासन या उपवास नहीं कर सकते हैं? हाँ, उपवास नहीं करना चाहिए। बोलो समझाई છે જગદીપભાઈ વકીલ સાહેબ? સવારે 4 વાગે જાય, પહેલેથી પ્લાન કરે। અરે અમે પોતે પણ મૂર્ખાઈ કરી છે। 4 વાગે ઓલા પાસવાળા હોય ને ભોજનાલયમાં રસોડામાં, એની પાસેથી પાસ લઈને જવું પડે। ક્યાં જઈએ છીએ આપણે? જો આપણી આવી તીર્થ યાત્રાઓના પાખંડ। 4 વાગે પહાડ ચડીએ તો ઓલી બાઈ કહે રસોઈવાળી જે ત્યાં હોય ને, એ કહે सुबह जब 4 बजे जाओ तब पास लेके जाना। तो सवारे तो सिद्धों ने મળવા જઈએ છીએ ને, અશરીરી। કોને મળવા જઈ રહ્યા છીએ? અશરીરી સિદ્ધોને। અને કયું ધર્મનું પાસ લઈને જઈ રહ્યા છીએ? શરીર ધર્મનું। नहीं समझा? हाँ सुमेर काका, समझ में आ रही कि नहीं बातें? तो ये भोजन का पास हम लेके जा रहे हैं गिरनार ऊपर, और बराबर 10 बार निकाल के देख भी रहे हैं टाइमिंग क्या है उसके ऊपर। पहाड़ के ऊपर चढ़ गए हैं और वहाँ भी नज़र बराबर पास के ऊपर है। 12:30 11 बज गए, पहुँचते पहुँचते अपने को 1 घंटा 1.5 घंटा लग जाएगा, भोजन कहीं खत्म न हो जाए। अरे तो अशरीरी सिद्धों की उपासना करने आया है,
उस दिन तू आहार औषध जल का त्याग कर, सभी संबंधों का मन वचन काया से त्याग कर, सभी आरंभ का त्याग कर, उसके नियम ले और सुनना, और उसी उसी के काल में यदि शिखर जी के पहाड़ के ऊपर ही यदि समाधि पूर्वक तेरे प्राण छूट जाए तो तेरा गृहस्थ का मरण नहीं कहलाएगा, वो मुनि पने का भावना पूर्वक समाधि मरण कहलाएगा। तीर्थ यात्रा करना कोई सामान्य काम नहीं है, यदि भावों से करें तो। क्या कहा? यदि भावों से करें तो की बात है। आज सिद्धों से अपनी बात हो के रहेगी, बोलते हैं कि नहीं अपन लोग? हाँ, आज सिद्धों से अपनी बात हो के रहेगी। कब बोलेंगे अपन लोग ऐसा? हाँ, सोचो तो सही आप। हाँ, क्या भावना होती है सिद्ध क्षेत्र की वंदना आदि के काल में। हाँ, अरे तप तपो कहने का मतलब संपूर्ण शक्ति लगाओ उसके पीछे, संपूर्ण शक्ति लगाओ, जरा भी उसमें कचास मत छोड़ो। हाँ, बहुत 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 सारी बातें समझने जैसी है। सारी बिल्कुल जड़ की स्थूल क्रियाएं हो गई अपने जीवन में, इसलिए जो चैतन्यपना आना चाहिए ना अपनी क्रियाओं में, वो नहीं आता है। बस एक रूटीन के रूप में अपनी सारी क्रियाएं चलती हैं। हाँ, ऐसा नहीं होना चाहिए भाई। बहुत शुद्धि पूर्वक, हाँ, बहुत सावधानी पूर्वक होना चाहिए। तो कहने का मतलब ये है कि यहाँ जो अपन लोग बोल रहे हैं तप तपो ना, वो सिद्ध क्षेत्र तो तपस्वियों की तपस्या भूमि है ना। क्या कहा? सिद्ध क्षेत्र तो तपस्वियों की तपस्या भूमि है ना, तो वहाँ आहार भोजन याद आना चाहिए कि अनाहारक स्वभाव याद आना चाहिए। हाँ, आज सिद्धों से अपनी बात हो के रहेगी, शुद्ध आत्म से मुलाकात हो के रहेगी, रंग रहित राग रहित भेद रहित जो, मोह रहित लोभ रहित शुद्ध बुद्ध जो, जियरा हो जियरा, जियरा हो जियरा। खुद को अपन कह रही है। हाँ, खामगांव एंड पार्टी। हाँ, अहो शाश्वत सिद्ध धाम तीर्थ राज है। याद आई थी ये पंक्तियां राजगृह की पहाड़ी चढ़ते समय। हाँ, अहो शाश्वत सिद्ध धाम तीर्थ राज है, यहाँ आकर प्रसन्न चैतन्य राज है। समझो उस पहाड़ पे जाने के बाद हमें मुनि दीक्षा लेने के भाव हो गए। सुमेर काका बरोबर, मुनि दशा अंगीकार करने के भाव हो गए। अब कपड़े खोल रहे हैं, हाथ जेब में गया, वो भोजन का पास दिखा अपने को। अब क्या होगा? अब क्या होगा? हाँ, अरे ये 100-150 रुपये का पास नहीं लेते तो કેટલું સારું થાત। हाँ, તું આ 100-150 રૂપિયાનો લોભીઓ, તું આ સંસાર છોડવાને પાત્ર નથી। हाँ? अहो शाश्वत सिद्ध धाम तीर्थ राज है, यहाँ आकर प्रसन्न चैतन्य राज है। शुरू करें आज यहाँ आत्म साधना, जो आत्म साधना ये तप तपे, शुरू करे आज यहाँ आत्म साधना। चतुर गति में हो कभी जन्म मरण ना, ये भी भावना। जो तप तपे खपे अभिलाषा, चूरे कर्म शिखर
ગુરુ ભાષા, ગુરુઓની વાણીમાં, નિર્ગ્રંથ સંતોની વાણીમાં એવું આવ્યું, કર્મરૂપી શિખર પર્વતો પણ બધા ચકના ચૂર થાય. સાધુ સમાધિ સદા મન લાવે. જો આ વૈયાવૃત્તિ, સાધુ સમાધિ, સાધુઓ પ્રત્યે નિરંતર સમાધિની ભાવના, એમની સમાધિની અનુમોદના અને સાધુ સત્સંગ કરવાની ભાવના. તે હું જગ ભોગ ભોગી શિવ જાવે, નિશ દિન વૈયાવ્રત્ય કરૈયા. હંમેશા દિનના રાત વૈયાવૃત્તિના કામમાં હોય. સો નિહચે ભવની રતિ રૈયા. જો અરહંત ભગતિ મન આને. અરહંત ભગવાન પ્રત્યે ભક્તિ. આ પ્રવચન વાત્સલ્ય જેવું. જો અરહંત ભગતિ મન આને, સોજન વિષય કષાયન જાને. એને પછી વિષય કષાયોનું કાંઈ જાણપણું હોય નહીં. વિષયાતીત અરહંતોને જે જાણે તે વિષયોને નહીં જાણે, વિષયોને નહીં ઓળખે, વિષયોમાં એ દોડે નહીં. જો આચાર જ ભગતિ કરે હૈ, સો નિર્મલ આચાર્ય ધરે હૈ. અરે જે આચાર્યોની ભક્તિ કરે એમનું જીવન નિરતિચાર પવિત્ર જીવન થાય. અરે એક ડૉક્ટર પાસે અભણ બાઈ કામ કરતી કરતી તો અડધી પરધી ડૉક્ટર થઈ જાય. થઈ જાય કે નહીં? હા, ઔરંગાબાદમાં એક ભાઈ છે, હું એને ઓળખું, થોડાક નજીકના સંબંધી છે, પારિવારિક. સુમેર કાકા, એને 50-60 હજારનો પગાર છે, 50,000નો પગાર વધી વધીને, પણ એ અડધો ડૉક્ટર છે. એને દુનિયાભરની બધી દવાઓ ખબર છે, દવાઓના નામ એની ડાયરીમાં લખેલ છે. દવાઓના નામ એને ખબર નથી પણ લખીને રાખ્યું છે. ડોકે દુખल्यानंतर, પોટાત દુખल्यानंतर, પોટાત ચાવल्यानंतर, બધી લિસ્ટ વાઇઝ એને ડાયરીમાં દવાઓના નામ લખી રાખ્યા છે. અને મને કહે, હમણાં વર્ષથી પહેલાં અમે મળ્યા, મને કહે કે આ કોરોનાના બે વર્ષના ગાળામાં હું 80% ડૉક્ટર બની ગયો છું. ભણેલો કાંઈ નથી, કોમર્સ કરેલો છે, FY પણ સાયન્સ સ્ટ્રીમમાંનો એ અડધો ડૉક્ટર છે. વિચાર કરો, ક્યાં ભણતર, ક્યાં ડૉક્ટરી. ઓલા ગુરુકુલનો વાળંદનો છોકરો, એને મેં દાખલો આપ્યો તો ખ્યાલ હશે તો, એ 10મું ફેલ છે 4 વિષયમાં, પણ આજની તારીખમાં ડૉક્ટર તરીકે પૂજાય છે. 40 વર્ષનો હશે, 35 વર્ષનો હશે, વધીને ડૉક્ટર તરીકે ગણાય છે, લાખો કમાય છે. એને કોઈ દવાનું નામ વાંચતા નથી આવડતું. વકીલ સાહેબ, કોઈ દવાનું નામ વાંચતા નથી આવડતું એને, કાંઈ ખબર નથી એને. પણ ઓલા મોટા મોટા ડૉક્ટરો પાસે કોઈ પણ ગામડામાં જે બીમાર આવે ને, બસ એને ત્યાં પહોંચાડી દે, જે કાંઈ એને કમિશન મળે, થોડી ઘણી અડધી પરધી ગોળી આપતો થાય, આખું ગામ એને ડૉક્ટરના નામે ઓળખે. અરે સંગ તો કરો ડૉક્ટરોનો, તો અભણ માણસો પણ કમ્પાઉન્ડર, એ ડૉક્ટર થઈ જાય. એમ અહીંયા તું હે સંસારી જીવ, તું વિરાગી અને વીતરાગી એવા નિર્ગ્રંથ મુનિઓનો સંગ તો કર. સાંભળો છો બરાબર? બધાને સંભળાય છે? મને કેમ એમ લાગે છે કોઈને કાંઈ સંભળાતું નથી? હા, સાધુ સમાધિ સદા મન લાવે, તેહું જગ ભોગ ભોગી શિવ જાવે. નિષદિન વૈયાવૃત્તિ કરૈયા. જો વૈયાવૃત્તિ કરનારો, સોનિહ છે ભવની રતિ રૈયા. ભવનીર સંસાર રૂપી સાગરના કિનારે આવી પહોંચ્યો છે. જો અરહંત ભગતિ મન આને, સોજન વિષય કષાયન જાને. જો આચાર જ ભક્તિ કરે, ભક્તિ, આહા,
બહુ અલૌકિક શબ્દ છે. ભક્તિ કોને કહેવાય? તન મન ધન સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી. સો નિર્મલ આચાર ધરે હૈ બહુ શ્રુતવંત ભગતિ જો કરઈ. જે બહુ શ્રુતવંતની ભક્તિ કરે અને ઘણા શ્રુતની ઉપાસના કરે. સોનર સંપૂર્ણ શ્રુત ધરઈ. એ સંપૂર્ણ શ્રુતને પામે. જ્ઞાનીઓની સેવા તો કર, શાસ્ત્રોની ઉપાસના તો કર, તને ફાટ ફાટ શાસ્ત્ર જ્ઞાન અવગત થશે. પ્રવચન ભગતિ કરે જો જ્ઞાતા લહે જ્ઞાન પરમાનંદ દાતા. અરે જે પ્રવચન ભક્તિ કરે, જે જ્ઞાતા, દિવ્ય ધ્વનિ તત્વજ્ઞાન પ્રત્યેનો અનહદ પ્રેમ જેને હોય એ જ્ઞાન પરમાનંદને પામે. ષટ આવશ્યક કાલ જો સાધે. યોગ્ય કાળે યોગ્ય ષટ આવશ્યકોનું યોગ્ય રીતે પાલન કરે. સોહી રત્ન ત્રય આરાધે. ધર્મ પ્રભાવ કરે જો જ્ઞાની. તિન શિવ માર્ગ રીતિ પીછાની. ધર્મ પ્રભાવના કરવાના માર્ગે જે જ્ઞાની હોય તે મોક્ષ માર્ગની રીતિ, ધર્મ પ્રભાવનાના માર્ગમાં જે લાગેલા હોય એને ધર્મની રીતિ નીતિનું જ્ઞાન થાય. વાહ, બહુ ગજબની વાત છે, બહુ સરસ વાત છે. હંમેશા પ્રભાવના સાથે વહેતા રહો. અને છેલ્લે જે બોલીએ છીએ આપણે પ્રવચન વાત્સલ્ય. વત્સલ અંગ સદા જો ધ્યાવે સો તીર્થંકર પદવી પાવે. વાત્સલ્ય અંગ સાધર્મી પ્રત્યે, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે જેને પરમ વાત્સલ્યના ભાવ હોય તે જીવ તીર્થંકર પદને પામે. આજે આપણે સમુચ્ચય 16 કારણ ભાવનાઓની બધી ચર્ચા બહુ ટૂંકમાં કરી છે. આના ઉપર 100-150 પાનામાં આમાં લખેલ છે. આ રત્નગઢ શ્રાવકાચારમાં એક એક ભાવના માટે 5-5, 6-6, 8-8 પેજ છે. કેટલું સરસ, કેટલું ભાતું આપણી પાસે છે, વિચાર તો કરો. આ સાથે આપણે વિરામ તરફ જઈએ છીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक. सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो